મહેસાણામાં જમીન સંપાદન વળતર માટે ખેડૂતોએ જાગો ખેડૂત મહારેલી યોજી વિવિધ જમીન સંપાદિત થતા અસરગ્રસ્ત ખેડૂત સમાજ સંગઠન દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। મહેસાણાના સમર્પણ ચોકથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી સંપાદિત થતી જમીન વળતરમાં અન્યાય દૂર કરવા માંગ કરવામાં આવી હતી। સૂચિત જંત્રી ડ્રાફ્ટ મુજબ વળતર રાખવા માંગ કરાઈ છે। બિનખેતી અને ખેતી વળતરનો ભેદભાવ દૂર કરવા સૂચિત જંત્રી ડ્રાફ્ટ મુજબ વળતર રાખવા તેમજ કોર્ટને વળતર નક્કી કરવાનો હક આપવાની માંગ કરાઈ હતી। ભારતમાલા નેશનલ અને સ્ટેટ હાઈવે ઓએનજીસી જેટકો રેલવે દ્વારા જમીન સંપાદનમાં અન્યાય દૂર કરવા માંગ છે। અમે ઘણા બધા સમયથી રજૂઆતો કરતા રહેલા છે, આંદોલનો કર્યા છે। કલેક્ટર સાહેબશ્રીને પણ આવેદનપત્ર આપ્યા, મુખ્યમંત્રી સાહેબશ્રીને ટપાલ દ્વારા આવેદનપત્ર આપ્યા છે, પણ અમને પૂરું વળતર આપેલું નથી। અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે અમે અત્યારે રેલી સ્વરૂપે આપણા કલેક્ટર સાહેબશ્રીને મહેસાણા આવેદનપત્ર આપવાના સાથે સાથે રજૂઆત કરવાના છે કે અમને પૂરતું વળતર આપે। પીડિત ખેડૂતોને ભારતમાલા ખેડૂત હોય, ઘણા બધા બીજા રોડો નીકળે છે એનું વળતર હોય, સાથે સાથે ઓએનજીસીના કુવાના વળતર હોય, સાથે સાથે જેટકો કંપની છે, પાવર ગ્રીડ કંપની છે, આ તમામ ખેડૂતો અમે મળેલા છે। તાત્કાલિક અમને પૂરું વળતર આપે। જો આવતા સમયની અંદર પૂરતું વળતર આપવામાં નહીં આવે તો આવતા સમયની અંદર ગાંધીનગર જઈ અને ઉગ્ર આંદોલન થશે અને આજની બેઠેલી સરકારને ભોગવવું પડશે। કોઈ પણ ભોગે અમે હક અને અધિકાર લીધા વગર જંપવાના નથી।